Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic lens formula and uses of lens for the subject Engineering Physics Group 1. લેન્સ માટેનું સૂત્ર લેન્સ ફોર્મ્યુલા. તો લેન્સની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર d0 અને પ્રતિબિંબ અંતર di વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ નીચેના સૂત્રથી મળે છે. 1/f ઇક્વલ ટુ 1/do પ્લસ 1/di. આ સૂત્ર દરેક એક્ઝામ્પલમાં ઉપયોગી છે, એટલે યાદ રાખવાનું રહેશે. આ સમીકરણને લેન્સ અંગેનું ગૌસિયનનું સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં f એટલે કેન્દ્ર લંબાઈ, do એટલે વસ્તુનું અંતર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, di એટલે પ્રતિબિંબનું અંતર ઇમેજ ડિસ્ટન્સ. અને આ સૂત્રને જો સાદુરૂપ આપીએ તો લેન્સની કેન્દ્ર લંબાઈ આ સૂત્રથી મળશે, f ઇક્વલ ટુ do ઇન્ટુ di ડિવાઇડ બાય do પ્લસ di. બહિર્ગોળ લેન્સ વડે જનરલી વાસ્તવિક પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે. તેને માટે do di ની વેલ્યુ પોઝિટિવ ગણવામાં આવે છે. બહિર્ગોળ લેન્સથી બનતા આભાસી પ્રતિબિંબ માટે di એટલે કે ઇમેજ ડિસ્ટન્સની વેલ્યુ નેગેટિવ હોય છે. બહિર્ગોળ લેન્સ માટે fનું મૂલ્ય ધન લેવામાં આવે છે, એટલે કે પોઝિટિવ લેવામાં આવે છે. જ્યારે અંતર્ગોળ લેન્સથી આભાસી પ્રતિબિંબ બને છે, માટે do ધન અને di ને ઋણ અને fને પણ ઋણ ગણવામાં આવે છે. આ ઉપરાંત લેન્સ અંગે બીજા બે સૂત્ર પ્રચલિત છે. SI ઇન્ટુ SO ઇક્વલ ટુ f સ્ક્વેર અને ન્યૂટનિયન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જે આપણે જોઈ ગયા એ આપણું ગૌસિયન ઇક્વેશન હતું, 1/f ઇક્વલ ટુ 1/do પ્લસ 1/di. અને અહીંયા આગળ ન્યૂટનિયન ઇક્વેશન દર્શાવેલું છે, SI ઇન્ટુ SO ઇક્વલ ટુ f સ્ક્વેર. અને બીજું ઇક્વેશન છે 1/f ઇક્વલ ટુ n-1 ઇન્ટુ બ્રેકેટમાં 1/r1 પ્લસ 1/r2, જ્યાં n એટલે લેન્સનો વક્રી ભવનાંક, r1 એટલે લેન્સની એક બાજુની વક્રતા ત્રિજ્યા અને r2 એટલે લેન્સની બીજી બાજુની વક્રતા ત્રિજ્યા. હવે આપણે જોઈએ વિશાલન અને વિશાલન શક્તિ, એટલે કે મેગ્નિફિકેશન અને મેગ્નિફિકેશન પાવર. તો આપણે જાણીએ છીએ કે લેન્સથી મળતા વસ્તુના પ્રતિબિંબનું કદ લેન્સથી વસ્તુના અંતર પર આધાર રાખે છે. આમ લેન્સ વડે ઉત્પન્ન થતું વસ્તુનું પ્રતિબિંબ મોટું મળે તો તેને વિશાલન થયું છે એમ કહી શકાય. એટલે વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે પ્રતિબિંબનું કદ અને વસ્તુના કદના ગુણોત્તરને રેખીય વિશાલન એટલે કે મોટવણી કહેવામાં આવે છે. રેખીય વિશાલન મોટવણી માટેનું ઇક્વેશન છે પ્રતિબિંબનું કદ ડિવાઇડ બાય વસ્તુનું કદ, એટલે કે પ્રતિબિંબનું અંતર ડિવાઇડ બાય વસ્તુનું અંતર. m ઇક્વલ ટુ લખવું હોય તો hi ડિવાઇડ બાય ho ઇક્વલ ટુ di ડિવાઇડેડ બાય do. બરાબર. hi એટલે ઇમેજની હાઇટ અને ho એટલે ઓબ્જેક્ટની હાઇટ, di એટલે ઇમેજનું ડિસ્ટન્સ અને do એટલે ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ. તો વાસ્તવિક પ્રતિબિંબ માટે વિશાલન પોઝિટિવ અને આભાસી પ્રતિબિંબ માટે વિશાલન નેગેટિવ ગણવામાં આવે છે. વિશાલન શક્તિ એટલે કે મેગ્નિફાઇંગ પાવર. તો કોઈપણ પ્રકાશીય ઘટનામાં વપરાતા લેન્સ માટે તેની વિશાલન શક્તિ એટલે પ્રતિબિંબ દ્વારા આંખ આગળ બનતો ખૂણો બીટા અને વસ્તુ દ્વારા આંખ આગળ બનતા ખૂણાનો ગુણોત્તર. એટલે સિમ્પલી આપણે કહી શકીએ કે વિશાલન શક્તિ એટલે પ્રતિબિંબ દ્વારા આંખ આગળ બનતો ખૂણો ડિવાઇડ બાય વસ્તુ દ્વારા આંખ આગળ બનતો ખૂણો, એટલે કે બીટા ડિવાઇડેડ બાય આલ્ફા. તો એ બીટા બાય આલ્ફા જે છે એને આપણે કેપિટલ M વડે ઇન્ડિકેટ કરીશું, જે વિશાલન શક્તિ કહેવાશે. હવે જોઈએ સ્પષ્ટ દ્રશ્ય અંતર. તો મનુષ્યની તંદુરસ્ત આંખ વડે એટલે કે નરી આંખ વડે વસ્તુને સ્પષ્ટ જોવા માટે વસ્તુને આંખથી ઓછામાં ઓછા જે અંતરે રાખવી પડે તે અંતરને સ્પષ્ટ દ્રશ્ય અંતર અથવા ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન કહેવામાં આવે છે. તંદુરસ્ત આંખ માટે આ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય છે. એટલે કે આપણે આંખથી 25 સેન્ટીમીટર દૂર વસ્તુને રાખીએ તો આપણે એ વસ્તુને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
હવે જોઈએ દ્રશ્ય કોણ એટલે કે વિઝ્યુઅલ એંગલ. તો કોઈપણ વસ્તુ દ્વારા આંખ આગળ બનતા ખૂણાને દ્રશ્ય કોણ અથવા વિઝ્યુઅલ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે લેન્સના ઉપયોગો, યુઝિસ ઓફ લેન્સ. તો લેન્સના ઉપયોગ આપણે ઘણા બધા જોઈ ગયા છે, એને જ આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો લેન્સના વિવિધ પ્રકાર અનુસાર વિવિધ ઉપયોગો થાય છે. આ ઉપયોગો વૈજ્ઞાનિક, મેડિકલ, વ્યવહારુ વગેરે હોય છે. લેન્સના ખાસ ઉપયોગો આપણે અહીંયા આગળ ઇન્ડિકેટ કરેલા છે. તો પહેલો ઉપયોગ પ્રકાશીય સાધનો બનાવવા અને તે દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો આગળ વધારવા તથા જીવન સરળ અને વધારે ઉપયોગી બનાવવા માટે. સેકન્ડ, પૃથ્વી પરના દૂર આવેલા પદાર્થોને નજીકથી જોવા માટે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ, જેને આપણે કહીએ દૂરબીન અથવા દૂરદર્શક, વપરાય છે. અને અવકાશમાં અતિ દૂર આવેલા અવકાશી પદાર્થોના નિરીક્ષણ અને અભ્યાસ માટે અવકાશી ટેલિસ્કોપ એટલે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અથવા સ્પેસ ટેલિસ્કોપ વપરાય છે. થર્ડ, સર્વેક્ષણ માટે વપરાતા થિયોડોલાઇટમાં લેન્સનો ઉપયોગ થાય છે. સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર સર્વેઇંગ માટે થિયોડોલાઇટ નામના ઇન્સ્ટ્રુમેન્ટનો જે યુઝ કરવામાં આવે છે એની અંદર પણ લેન્સ રાખવામાં આવેલો હોય છે. ફોર્થ, સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપના અનેક ઉપયોગો છે. આ સૂક્ષ્મદર્શકનો હસ્તશાસ્ત્રીઓ અથવા ઘડિયાળીઓ સૂક્ષ્મ ભાગો જોવા માટે ઉપયોગ કરે છે. સંયુક્ત સૂક્ષ્મદર્શક એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ સૂક્ષ્મ વસ્તુઓના નિરીક્ષણ માટે ખાસ કરીને જીવશાસ્ત્રની પ્રયોગશાળામાં કરવામાં આવે છે. ફિફ્થ, પેથોલોજીકલ પ્રયોગશાળાનો એટલે કે રોગનિદાન પ્રયોગશાળાઓમાં વિવિધ રોગોની ચકાસણી માટે પણ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. આંખની ખામી દૂર કરવા માટે વપરાતા ચશ્મામાં બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એપિડિયોસ્કોપમાં પણ લેન્સનો ઉપયોગ થાય છે. પ્રકાશીય સાધનો આપણે જોઈશું. તો મનુષ્યની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની આંખો નબળી થતી જાય છે. તેથી કોઈપણ વસ્તુ નરી આંખે જોતાં મોટી, સ્પષ્ટ અને સુરેખ દેખાતી નથી. આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. તેથી યોગ્ય નંબરના લેન્સના ચશ્મા પહેરીને વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સૂક્ષ્મ વસ્તુઓ જે નરી આંખે દેખાતી નથી તેને સૂક્ષ્મદર્શક વડે વિશાલન કરીને જોઈ શકાય છે એટલે કે મોટી કરીને જોઈ શકાય છે. એ જ પ્રમાણે ખૂબ જ દૂર આવેલા પદાર્થને આપણે સ્પષ્ટ જોવો હોય તો એના માટે દૂરબીનનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્પેક્ટ્રોમીટર વડે 7 રંગનું વર્ણપટ જોઈ શકાય છે. અહીંયા આગળ સૂક્ષ્મદર્શક યંત્રની કાર્યપદ્ધતિ સિમ્પલી દર્શાવવામાં આવેલી છે, જેની અંદર અહીંયા લેન્સ રાખવામાં આવેલો છે. અહીંયા આગળ આપણને વસ્તુ મૂકેલી છે અને અહીંયા આગળ વસ્તુનું પ્રતિબિંબ મળે છે. આ જે પ્રતિબિંબ છે એનો આંખ આગળ બનતો ખૂણો એટલે એને બીટા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે વસ્તુ છે એ વસ્તુનું ડિસ્ટન્સ આટલું છે તો આ વસ્તુ દ્વારા આંખ આગળ બનતો ખૂણો એ આપણો એંગલ કહેવાશે આલ્ફા. અહીંયા આગળ વસ્તુ મૂકેલી છે એટલે ઓબ્જેક્ટ મૂકેલો છે તો એ ડિસ્ટન્સને આપણે ડીઓ કહીશું અને અહીંયા આગળ આપણને ઇમેજ મળે છે તો આટલા ડિસ્ટન્સને આપણે ડીઆઈ કહીશું એટલે ડીઆઈ ઇક્વલ ટુ ડી લઈશું. અહીંયાથી કિરણ પાસ થાય છે જે એફ આગળ અથડાય છે એટલે આ જે છે તે આપણું એફ બનશે. બરાબર છે. તો આ વચ્ચેની લાઈન જે છે એ આપણી અક્ષ કહેવાશે, પ્રિન્સિપલ અક્ષ. તો સૂક્ષ્મદર્શક યંત્રમાં એક બહિર્ગોળ લેન્સ હોય છે. તો એ સાદા બહિર્ગોળ લેન્સથી તેની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે વસ્તુને રાખવામાં આવે તો આપણને વસ્તુનું મોટું, ચત્તું અને આભાસી પ્રતિબિંબ લેન્સમાંથી દેખાય છે. આમ એક સાદા બહિર્ગોળ લેન્સને આપણે સાદું સૂક્ષ્મદર્શક કહી શકીએ. તો સાદા સૂક્ષ્મદર્શક માટે નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ પસંદ કરવામાં આવે છે. અહીંયા આગળ ફિગરમાં સિમ્પલી એક સૂક્ષ્મદર્શક યંત્ર દર્શાવેલું છે. તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ એબીને લેન્સના મુખ્ય કેન્દ્ર એફ અને દગબિંદુ એટલે સેન્ટરનું વચ્ચેનું ઓ બિંદુ વચ્ચે રાખતા તેનું આભાસી ચત્તું અને મોટું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ લેન્સની સામેની બાજુએથી જોતા વસ્તુની બાજુએ જ સ્પષ્ટ દ્રશ્ય અંતરે મળે છે. આ રીતે લેન્સ વડે વસ્તુનું અનેક ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે.
અહીં જોઈ શકાય છે કે AB એટલે કે પ્રતિબિંબનું કદ અથવા ઊંચાઈ આપણે કહીશું, તો જે આપણી ઓરિજિનલ વસ્તુ છે જેને કેપિટલ AB વડે ઇન્ડિકેટ કરેલી છે એના કરતાં ઘણું મોટું છે, પ્રતિબિંબ ઘણું મોટું મળે છે. જેમ કે એક નાનો અક્ષર બહિર્ગોળ લેન્સ દ્વારા નજીક રાખીને જોવામાં આવે તો આપણને 5 થી 10 ગણો મોટો દેખાય છે. થેન્ક યુ.